હાજી પણ નેતમી ખાધું લાખો રૂપિયા નાખીને માણસ મકાન ને બંગલા બનાવે પણ એક આટલી બેદરકારી કરે. હું છે ને પેલી ફેરે આ દિવાલ સાફ કરા મેં કોઈ દી કરી જ નથી. પેલા તો છે ને આપણી હાલત જોઈ લઈએ રવેશની. સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો આજે છે મંગળવાર અને વાગ્યા સવારના 9 વાગ્યા. તો વાગ્યા 9 ઘડિયાળ આગળ છે 5-10 મિનિટ અને મંગળવાર તો કામ છે ને આજે થયું એવું ખાલી મારે નાસ્તો કરવાનો અને આમાં હમાનામાં થોડું ઘણું છે બાકી તો ફરિયાન બધું ઓલી બાજુનું થયું ને આજ મારે છે ને એક રૂમ સાફ કરવો ઉપરનો. તે હું જો આજ વેલેર હું આદરે દા ને તો થાય 1-2 કલાકમાં થઈ જાય. તો ત્યાં આજ મારે ઠાવકોથી છે ને ચાપટ ચૂપટ ને બધું કરવું, પંખા લુવા ને બધું એ ફર્નિચર ને. તો હું કંઈ કામ આજ છે ને નીકળી જાય જરાક વેલેર હું ત્યાં કરાને તો એવા સારું વહેલી ઉઠે ને આ બાજુનું તો કામ કરી લીધું અને રસોઈ બાકી છે તો એ ત્યાં હું મોડે રીતથી ચાલુ કરી. તો પહેલાં ઉપરને રૂમ હોય ને એ સાફ કરેવા પહેલાં મારે નાસ્તો બાકી છે તો હું પહેલાં નાસ્તો કરલા કે કાલે સોમવાર હતો ને એટલે હાજી પણ નેતમી ખાધું. હું ફરાર તો ઓછો કરા છું કે કાલે બપોરે જ એકટાણું કર્યું હતું તો અટાણા મેં થોડોક નાસ્તો કરી લે તો એનર્જી આવે જાય તો બપોર સુધી પાછો 2-2:30 વાગે જાય તો વાંધો ન આવે. હાલો હું છે ને મારે નાસ્તો કરલા અને પછી ઉપર જઈને આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. હાલો તો આપણી કામ આદરે દઈએ. તો જો સીડી લઈ લીધી અને આ બધો સામાન પણ લઈ લીધો જો આ બધો અને એવું સાફ સફાઈનું કામ આદરે દઈએ. પહેલાં તો છે ને આપણી હાલત જોઈ લઈએ રવેશની. ચા બધી આ સરેક છે ને ધોવી જો હે પલાવી દઈએ સરેકની ચાની આ બધા કાચને ધોવા જોઈએ. પહેલાં તો હે ને સરેકની પલારી દા પછી બીજું કામ કરે તો પલ પેલા છે ને ઝાડીને થોડું પકડલા ને કે એ બધાને ઉડી જાય પાછી. પેલા છે ને આખી ધૂળ ખખેર નાખો પંખો લોલા પછી આવું સાડ બદલાવા નકર તો એ ઘરે પાછી નાખો મેલો થઈ જાય ગાદલામાં ધૂળ જાય. તો પેલા છે ને હારું નથી હું કરી નાખી. ચામાં ધૂળ છે આમાં ફોનમાં ન દેખાય પણ આમાં દિવાલ લાઈન કરીએ તો જા ધૂળ છોટી. તો પેલા તો હારા મેં આખી ખખેર હું છે ને પેલી ફેરે આ દિવાલ સાફ કરા મેં કોઈ દી કરી જ નથી. નેહા જ કરતી હોય અમે રેવા આવ્યા ને અહીંયા નવા મકાનમાં રેવા આવ્યા એટલો ટાઈમ થયો પણ મેં કોઈ દી આ સાફ નથી કરી. છે ને પંખો અહીંથી સાફ કરી નાખી અને નીચે વેન્ડર તો તૂટે ગઈ તો અહીં કરી પંખામાં હાથ ને તૂટતો મારો એટલો ઊંચો છે મન ફૂગે લોવાય નહીં રેખો ઉપર ન લોવાય હેઠે તો લોવાઈ જાય. આ તો ઉપરની થોડી અહીંથી પકડી નાખી.
પોતું જ મારવું જોઈએ આમાં. પેલા છે ને થોડું થોડું ખખેર નાખ ને પછી આખા પોતું મારે. બતાવી છે ને તો જવા દે પૂરે છે. હું છે ને બધામાંથી ધૂળ ખખેલા વિડીયોને પાઉસ કરતા ને તો વિડીયો થઈ જાય મોટો ધૂળ ખખેલા અને પછી પાછો વિડીયો ચાલુ કરી દે. ચાલો હું છે ને આ દિવાલ પેલા નું બનાવું.
તો જ્યાં રૂમ આખો કમ્પ્લીટ થઈ ગયો, રવેશી આખો કમ્પ્લીટ સાફ થઈ ગયો અને એ છે ને રૂમમાં ખાલી પોતું જ મારવાનું છે. અને એ હું આ બાથરૂમ ધોઈ નાખા તો આમાં હેઠે હેઠે આખી લાદીને ઘઉંવી જોઈએ, આ બધું ઘઉંવું જોઈએ, ઉપર ત્યાં ખાલી આપણે ફેરવી દે તો હાલે. તો હાલે હું આ બધા નળું બધું ઘહે અને ધોઈ નાખા અને વાગવામાં છે ને 11:30 વાગે ગયા તો એ વાળી હું હેઠે પતાવે અને પછી રસોઈ ચાલુ કરું. તો હાલો હું આ ધોઈ લઉં. હાલો આ જો રૂમ થઈ ગયો કમ્પ્લીટ. આ એક રૂમ આખો કમ્પ્લીટ થઈ ગયો સાફ. આ બધું થઈ ગયું, જ્યાં બધું સાફ થઈ ગયું અસલનું. દિવાલું ને પંખો ને રવેશના કાચ ને આખું રવેશ પર સાફ થઈ ગયું. ચાલો અસલમાં ધોવે ને ખા કબૂતરની સરે કુતી ધોઈ નાખી. આ બાજુ નાખાઈ ધોવાઈ ગયું અને એ છે બાથરૂમ પણ ધોવાઈ ગયું. તો ચાલો આ પણ અસરનું કહે અને ધોવાઈ નાખ્યું. આ નળું છે ને આથી નળું આ નળ એ બધાને આપણી ધોવાઈ નાખ્યા કહે નહીં બધાએ ફુવારા. નળની છે ને આપણી નકળી એક બે એકાત્રા કાંઈ તો ન પુગાય પણ એકાત્રા કે જ્યાં ના જાય ત્યાં કોરું કપડું મારવું જ પડે કે નળમાં છે ને કાટ લાગી જાય, ઝાંખા ઝાંખા પહેલાં તો થઈ જાય અને પછી કરતાં કરતાં છે ને એમાં કાટ લાગી જાય. એટલે મેં ત્યાં છે ને ઘણી જગ્યાએ જોયું, બહાર ચીડી નવા મકાન બનાવ્યા હોય ને એના અટાણે નળું જોવો ને તમે તો આપણે વિચાર થાય એકદમ ઝાંખા થઈ ગયા હોય ને અમુકને ત્યાં કાંટે લાગવા માંડ્યો હોય તો હું કહું એટલા લાખો રૂપિયા નાખીને માણસ મકાનને બંગલા બનાવે પણ એક આટલી બેદરકારી કરે. એટલે હું ત્યાં છે ને સાફ કર્યા જ રાખા. મને તો ટેવ જ છે, અમારે જૂના મકાન અમારા છે ને એ કેટલા વર્ષો જૂના છે, અમારે 17-18 એમાં તો છે હાવ સાલું લોકલ કંપનીના બધા વાલ ને નળ ને બાથરૂમમાં, પણ તો એ પણ જે એવી ને હોય છે સ્ટીલના છે અસર. એટલે આપણે એને થોડીક સાફ સફાઈ રાખવી પડે પણ બગડે નહીં વસ્તુ. એટલે હું તો લઈ જ રાખા. તો હાલો એ હું છે ને વૈગા હવા બહાર અને નીચે જાય અને રસોઈનું કરીએ. આજનું તો આ કામ પૂરું થયું. તો હાલો એ નીચે જા, ત્યાં પણ હજી તો બધું કામ બાકી છે કે આજ ભાવનાબેને હજી આવીને એણે કાલે હેંચી છે ને સરજુ ને કીર્તન એને ઘેર ઉતા ને રહેતી તો એમાં એની થોડીક વાર લાગી ગઈ હે. તો હાલે હું છે ને નીચે જા કપડાને બધા ધોવાના કાઢી લેતી જા અને એવું રસોઈ આદરી દઈએ ઝટઝટ. પછી પાછો હટ ટાઈમ હે તો વિડીયો કન્ટિન્યુ કરી. હું લગભગ તમારે 2:30 થઈ જ જાય ને એવું થાકી ગઈ હતી લગભગ તો કંઈ નક્કી લે પણ જો થાય તો કરી વિડીયો ન કે પછી કાલે એવા રૂમ કરવો. ત્યાં ચા ખોડો બધું આને મૂકી દીધું અને કાલે વાણો વારો લેવો. તહેવાર આવે તો આપણી થઈ ને એક એકમાં કરીએ તો થઈ જાય. પાછા અહીં ઠાવકા તું છે તો દિવાળી પહેલાં કરવા જો હે
ચાલો એવું નીચે જા. આમાં જો એટલા તમે લુગડા ધોવાના કાઢ્યા ચાટ એટલા પડ્યા. બોટલોમાં કચરા પેટી ને બધું ધોવાનું છે. તો એ વાગે ગયા બપોરના 2:30 અને હું આવી ગયા કપડાં હુકવવા ઉપર. તો હમણાં કેદીક ના નહોતો હોય કે તો પહેલાં હું કાં દોરી લોવેલા. તો પહેલાં છે ને હરખી પોતે ત્યાં આખી દોરી લોવી લીધી. કપડાં છે ને હમણાં હુકાતા ને નીચે કે તડકો જરાય આવતો ને તો મશીનના કોરા કરેલ હોય ને એ પણ ને થૂકાતા જીન્સને. તો આજ કપડાં હું તો હામટા તો હું કાં ઉપર જ નાખી આવા. તો જો બધુંય કામ થઈ ગયું, રસોઈ પાણી ને જમવાનું બધુંય મારે એકનું બાકી છે. તે હું કાં કપડાં સૂકવે ને પછી જ ખા. તો જો હું આવી ગઈ કપડાં સૂકવવા. ઉપર અસલ પવન આવતો હોય પણ તો સીડીને પગથિયાં ચડવાનું ઉતરવાનું એવા સારું થઈને નીચે સૂકવી નાખીએ. પણ હમણાં છે ને સુકાતા નથી નીચે, તો હું કાં જ ઉપર સૂકવી નાખા કે જીન્સ વધારે હોતા ધવલના કપડાં. તો જો અમે બધા કપડાં સૂકવી નાખ્યા. અને એ હશે ને આજનો વિડીયો પણ એવું હું આ પછી થોડીક વાર પછી પૂરો કરી દે. અને કાલે આપણી પાછા બીજા રૂમમાં સાફ સફાઈ યાદ હું તાર પાછો વિડીયો સ્ટાર્ટ કર્યું કાલે કાં પરમદી ગમે તાર. તો જો લુગડાને જો કેવો પવન આવે તો જ્યાં બધાય લુગડા સુકાઈ ગયા. અને વિડીયો પણ હું મારો એવો પૂરો કરા. ને હવે મળીએ આપણી આગળના વિડીયોમાં.